નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના તરસાલી ગામ ખાતે ગતરોજ શ્રી મારુતિ મંડળ દ્વારા મંત્રીઓ, આગેવાન તથા સભ્યોની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં આવનાર ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરાઈ અને તમામ સભ્યોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। બેઠકમાં તારીખ 21/12/2025 રવિવારના રોજ ડાકોર ખાતે ફરકાવવામાં આવનાર ધ્વજાજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન જાહેર કરવામાં આવ્યું। તે ઉપરાંત 27, 28, 29 ડિસેમ્બર 2025 દરમિયાન પગપાળા જનાર પદયાત્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પદયાત્રા મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી માણેજા, મકરપુરા, તરસાલી, દંતેશ્વર વગેરે વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેવી માહિતી આ બેઠકમાં જાણવા મળી હતી। બેઠક દરમિયાન મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM ગોહિલ સાહેબ પોલીસ પ્રજા મિત્ર સંબંધે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તે ઉપરાંત તેમણે ભારતીય ન્યાય સંહિતાની અગત્યની કલમો અને પદયાત્રીઓને માહિતગાર કરી જાગૃતતા વધારી હતી। ભક્તો સાથે સહભાગીની અને પોલીસના મિત્રતાભર્યા વલણને કારણે સ્થાનિક રહીશો તથા પદયાત્રીઓ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર AM ગોહિલ સાહેબને બિરદાવવામાં આવ્યા। જ્યાં સુધી આપણે બીજાના સ્વાગતમાં તાલીઓ નહીં પડે તેની લઈને આપણે કોઈ અને મારા ગામના જે દીકરાઓ છે જેને મને હર ઘડી મને સાથ આપ્યો છે મારા ગામના વડીલોથી લઈ અને નાના દીકરા લગી જ્યાં આ કીધું કે ફક્ત ને ફક્ત 11 ડગલા ચાલશે 27 તારીખે સવારે એ 11 ડગલા ચાલશે તો એને પણ ડાકોર જવાનું પુણ્ય પ્રાપ્ત થઈ જશે। પણ 11 ડગલા પણ ચાલજો તો આપણે 27 તારીખે વહેલી સવારે આપણે 4 વાગ્યે નહીં આગળ આપણે થોડું વહેલું રાખ્યું છે તો આપણે 3:30 વાગે આરતી ચાલુ થઈ જશે। 3 વાગે બધાએ આવી જવાનું છે। બહેનોને મારી ખાસ વિનંતી છે તે ફોરવ્હીલર લઈ અને તમારા ઘરના ગરડા લોકોને પણ ફોરવ્હીલર બેસાડી અને નગર યાત્રાની અંદર જોડાજો। તો મારું ગામ મારી ગામને એટલી જ વિનંતી કે બધા આ નગર યાત્રા જે આપણે 21 તારીખે જેમાં આવજો અને જેટલા પણ બેઠા છે જેટલા પણ ભાઈબંધો ભાઈ અને મિત્રો બેઠા છે એમને મારી વિનંતી કે તમારી પાસે ગાડી હોય તો ગાડી લઈ અને એની અંદર જોડાજો, બાઇક હોય તો બાઇક લઈને જોડાજો। જેની પાસે કંઈ જ નથી એની પાસે આપણે આઈસર ટેમ્પાની વ્યવસ્થા કરી છે। ખબર ને આપણી શોભાયાત્રાનું વર્ણન કેવું છે જોયું છે? બોલું 35 ઘોડા બગી છે। 35 ઘોડા બગીની અંદર બધા સાધુ સંત ફોર વ્હીલર હશે તો હવે આ પીઆઈ સાહેબની ચિંતા કોને? સાહેબે એવું કીધું હતું કે અમે છે ને આ શોભાયાત્રાનો આખો રૂટ બનાવી દીધો છે અને આપણા નહીં તો 110 ડિસ્ટાફ ગ્રુપ આપણું મારુતિ મંડળનું એ દરેક જગ્યાએ ઊભું રહેશે। એમને ઊભા પગે રહે જ એમના માટે જોરદાર તાળીથી વધાવી દો। એની અંદર જોડાવવું જોઈએ। ક્યારે આ પાછો મોકો મળશે કે નહીં મળે તો આપણને ખબર નથી। તો આજે જ્યારે આજુબાજુના ગામ મકરપુરા, માણેજા, તરસાલી, વડોદરા બધું જ્યારે ભેગું થતું હોય તો ગામના કેમ બાકી રહે? તો ગામડાને મારી ખાસ પહેલા ગામથી હું શરૂ કરીશ કે ગામડાને મારી ખાસ વિનંતી એ છે કે વડીલોને પણ મારી વિનંતી છે ગાડી તમારી પાસે છે તો ગાડીઓ લઈ પોતાના પરિવાર જે કે ઘરનું માણસ તમારા ઘરમાં હોય એને પણ બેસાડી આ નગર યાત્રા કરાવજો। કારણ કે આપણો બાપ આપણો ઠાકોરજી પોતાનું મંદિર ગર્ભગૃહ છોડી અને આ નગર માનો છે દરેક વ્યક્તિના ખિસ્સામાં મોબાઈલ છે। એ મોબાઈલ આપણે ભોગ બનવા માટેનું એક માધ્યમ છે। કોઈ પણ વ્યક્તિ આપણી સાથે ફ્રોડ કરી શકે એટલે એનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો એ ખૂબ જરૂરી છે। તમે કંઈ પણ મુશ્કેલી હોય તો 112 નંબરમાં પહેલાં 100 નંબરમાં 108માં ફોન કરતા હતા, મેડિકલ માટે 108, ફાયર બ્રિગેડ માટે 101। આ બધી સેવાઓને બદલે હવે ગુજરાત સરકાર, ભારત સરકાર આખા ભારતમાં એક જ નંબર આવી ગયો 112। કેવો નંબર આવી ગયો? 112। કંઈ પણ તમારે મુશ્કેલી હોય તમે 112માં ફોન કરો એટલે તમને કોઈ પણ પ્રકારની મદદ, પછી પોલીસની હોય, એમ્બ્યુલન્સની હોય, ફાયર બ્રિગેડની હોય, તમે જે પ્રકારનો પ્રશ્ન, જે પ્રકારની રજૂઆત તમે કરો એ પ્રકારની ગાડી તમારા સ્થળ ઉપર પહોંચે। બીજી વસ્તુ છે સાયબર ફ્રોડ। દિવસે ને દિવસે આપણા ખાતામાંથી રૂપિયા ઉપડી જાય, મેસેજ આવે કે તમારું ખાતું ખાલી થઈ ગયું। નાનો ગરીબ માણસ હોય એના ખાતામાં માંડ આખા વર્ષની મરણ મૂડી પડી હોય, એક ઝાટકે એક સેકન્ડમાં આખું ખાતું ખાલી થઈ જાય।
આવા સંજોગોમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તાત્કાલિક તમે 1930માં ફોન કરો. તમારે પોલીસ સ્ટેશન આવવાની જરૂર નથી, કોઈ વકીલ પાસે જવાની જરૂર નથી. તાત્કાલિક તમે 1930માં ફોન કરો એટલે તમારી ઓટોમેટિક ફરિયાદ નોંધાઈ જાય, અમારી પાસે ઓટોમેટિક આવી જાય. તમારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. તમારા ગુમાવેલા રૂપિયા એ વહેલામાં વહેલી તકે જેટલો તમે વહેલો ફોન કરશો તો જે ખાતામાં તમારા રૂપિયા ગયા હશે એ ખાતું તાત્કાલિક સિસ્ટમ બ્લોક કરી નાખશે, જેથી કરીને અમે તમારા ગુમાવેલા નાણાં વહેલી તકે તમારા ખાતામાં પાછા અપાવી શકીએ. એટલે 1930માં 2-3 નંબર ખાલી યાદ રાખજો. 112 સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોય તો 1930. બીજું આપ સૌને મારે કેવું છે કે સોશિયલ મીડિયા આજકાલ બધા ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ ઘણા બધા સોશિયલ મીડિયા જાતના બધા ઉપયોગ કરો છો. પ્રોફાઇલ જે હોય છે, જે ફોટો લગાવેલો હોય, જે નામ લખ્યું હોય, ખરેખર એ પ્રકારની વ્યક્તિ હોય પણ નહીં. ખોટું નામ ધારણ કરે, ખોટો ફોટો અપલોડ કરીને આપણી સાથે વાત કરે. મૌલિક પટેલના નામે આપણી સાથે વાત કરે, ભરત પટેલના નામે કે ભરત શાહના નામે. ખ્યાલ આવે છે? ખરેખર એ વ્યક્તિ હોય નહીં. ખોટી ઓળખ આપીને આપણે વિશ્વાસમાં આવી જઈએ, એની સાથે આપણે ફોટા શેર કરીએ, એની સાથે આપણે વિડીયો શેર કરીએ, વાતચીત કરીએ, પછી આપણે ખબર પડે કે ખરેખર આપણે ભોગ બન્યા, આપણી સાથે શું થયું? છેતરપિંડી થઈ. તો સોશિયલ મીડિયાના જમાના તમે વિશ્વાસપાત્ર વ્યક્તિ જેને તમે રૂબરૂ ઓળખો છો, જેને તમે જાણો છો એવા વ્યક્તિની જ તમે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો, એવા વ્યક્તિને જ તમે ફ્રેન્ડ બનાવો જે તમારા વિશ્વાસુ છે, સંબંધી છે. તમે અજાણી લિંક ઉપર ક્લિક કર્યો પછી તમારા ફોટા શેર કરો, એ પછી બ્લેકમેલ કરે તમને. ખાસ કરીને નાની સ્કૂલ કોલેજમાં જતી બહેનોને મારી વિનંતી છે, એના માતા પિતાને મારી વિનંતી છે કે આપના બાળકો કયા કયા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, ફોન એનો ચેક કરો ક્યારેક તો તમને એની એક્ટિવિટી ખ્યાલ આવે. આપણે આઝાદી છે બરાબર છે, પણ વ્યક્તિગત સ્વાતંત્ર્યના કારણે ભવિષ્યમાં આપણું બાળકનું ભવિષ્ય ખરાબ ન થઈ જાય એ પણ આપણી જવાબદારી છે. સોશિયલ મીડિયાનો તમે ઉપયોગ કરો તો 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશન આવે છે. પાસવર્ડ આપણે 1 2 3 4 5 કોમન રાખવા નહીં ક્યારેય. તમારો પાસવર્ડ થોડો અઘરો રાખો જેથી કે તમારો ફોન કોઈ હેક ના કરી શકે, તમારો ફોન અથવા તમારું બેંક અકાઉન્ટ કોઈ હેક ના કરી શકે. બીજી વસ્તુ આપ સૌને મારે ખાસ કહેવી છે કે અત્યારે .apk નામની ફાઇલ આવે. તમે વોટ્સઅપમાં કે ફેસબુકમાં જુઓ તો છેલ્લે .apk લખ્યું હોય. તમને મેરેજનું આમંત્રણ આપે કે ભાઈ મારા ભાઈના મેરેજ છે, મારી બહેનના મેરેજ છે. મેરેજના નામે તમે અત્યારે લગ્નગાળો ચાલે છે એટલે અસંખ્ય આપણને કોઈ હવે પહેલાની જેમ કંકોત્રી આપતા નથી. મોટા ભાગનું આમંત્રણ છે વોટ્સઅપના માધ્યમથી આવે. તો વોટ્સઅપમાં .apk નામની ફાઇલ તમને આમંત્રણ આવે તો ક્યારે એના પર લિંક ન કરતા, કારણ કે જેવું તમે આમંત્રણ સ્વીકારશો એવું તમારા ખાતામાંથી રૂપિયા જતા રહે. હવે પહેલાની જેમ એવું નથી કે કોઈ સામેવાળી વ્યક્તિ તમને ફોન કરે, તમારો ઓટીપી માંગે, તમારો બેંક અકાઉન્ટ નંબર માંગે, કોઈ વસ્તુ માંગશે નહીં. ખાલી તમે ક્લિક કરી આરટીઓ ચલણ તમારું આવ્યું છે, આપણે કંઈક બાઇક ખોટી જગ્યાએ પાર્ક કર્યું હોય તો મેસેજ આવે કે આરટીઓ ચલણ રોંગ સાઈડ પાર્કિંગ કર્યું. તમને થાય લાવવાનું દંડ ભરી દો ઓનલાઈન, આપણે આરટીઓ ઓફિસ જવાનો સમય નથી. તો .apk નામની આ બધા અલગ અલગ આરટીઓ ચલણના નામે, મેરેજના નામે, આમંત્રણના નામે અલગ બાને લાઇટ બિલ બાકી છે તમારું, આ લિંક ઉપર ક્લિક કરો. આવા બાના હેઠળ તમે જેવું લિંક કરશો એટલે ઓટોમેટિક તમારો ફોન જ આખો હેક થઈ જાય. એ ફોન તમારો હેક થઈ જાય એટલે તમારા પાસવર્ડ, બેંક અકાઉન્ટ, ફોટા બધું આપણા ફોનમાં પડ્યું હોય. આજે આખી દુનિયા કોઈ વ્યક્તિનું ચરિત્ર કે કોઈ વ્યક્તિને ઓળખ કરવી હોય તો એનો ફોન જુઓ એટલે તમને એ વ્યક્તિની આખી કુંડળી નીકળી જાય. એક ક્લિક કરવાથી આપણે આખી કુંડળી સામેની વ્યક્તિ જેને આપણે જાણતા નથી એને પાસે આખો ફોન જતો રહે અને એ પછી તમારા ફોટાનો મિસયુઝ કરે, તમારા વિડીયોનો મિસયુઝ કરે. બહેનો દીકરીઓના ફોટા હોય તો અમે એડિટિંગ કરીને સંબંધીઓને મોકલે. એના નામે બ્લેકમેલિંગ કરવામાં આવે કે તું મને મળવા આવે તો તારા ફોટા કે વિડીયો હું શેર નહીં કરું, તું મને મળવા આવે તો જ તારો ફોટો મારી પાસે આવી ગયો છે. ઘણી બધી અજાણી બહેનો, નાની દીકરીઓ જાણકારીના અભાવે આવા લુખાવાનો ભોગ બનતા હોય છે. મારી આપ સૌને વિનંતી છે, બહેનો દીકરીઓ, નાની માતાઓ બહેનોને
કે તાત્કાલિક કોઈ પણ તમે ફ્રોડનો ભોગ બનો, આવા લુખાઓ તમને હેરાન કરે, તમે તાત્કાલિક 112 ને ફોન કરો. નજીકના પોલીસ સ્ટેશનમાં જાઓ, અથવા તમને એમ લાગે કે મને સંકોચ થાય છે તો તમે ઘર બેઠા બેન દીકરીઓ પાસે, પોતાની પાસે મોબાઈલ ન હોય તો એના માતા પિતા, ભાઈ બહેન, કોઈ પણના ફોનમાંથી 112માં તમે ફોન કરો. તાત્કાલિક પોલીસ તમારી 5 થી 10 મિનિટની અંદર તમારા ઘરે આવી જશે, તમારી મદદ માટે આવશે. બેન હોય તો મહિલા પોલીસ મોકલીશ, પુરુષ હોય તો પુરુષ અમારો સ્ટાફ આવશે. આજકાલ સોશિયલ મીડિયા એટલું બધું ગંભીર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે જાણતા હશો. મારો જે પ્રકારનો અવાજ છે, મારો જે પ્રકારનો ચહેરો છે, આવો જ બનાવટી વિડીયો, બનાવટી વ્યક્તિ ઊભી કરી અને તમને એવું લાગે ગોહિલ સાહેબ જ આવ્યા છે, ગોહિલ સાહેબ જ બોલે છે, ગોહિલ સાહેબ જ વાતો કરે છે. એવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નામે ખોટા વિડીયો અને ખોટા તમારા ફોટો, એટલી બધી ટેકનોલોજી આગળ આવી ગઈ છે. આપણે ટેકનોલોજી જાણવી ખૂબ જરૂરી છે, સમયની સાથે રહેવું પણ ખૂબ જરૂરી છે, પણ એનો સેફટીપૂર્વક ઉપયોગ કરો. હું તમને એમ નથી કહેતો કે મેં સોશિયલ મીડિયા અને આ બધી ટેકનોલોજીનો ઉપયોગ ન કરો. ટેકનોલોજી સમયની સાથે રહેવું ખૂબ જરૂરી છે, ટેકનોલોજીની સાથે રહેવું, જાણો, પણ જે સેફટી છે એપ્લિકેશનનો ઉપયોગ કરવાની, એ સેફટી આપણે જો ધ્યાનમાં રાખીશું તો કોઈ પણ બાળક, કોઈ પણ ભાઈ બહેન, દીકરા દીકરી એ કોઈ પણ પ્રકારનો ફ્રોડનો ભોગ નહીં બને. બીજું, નશા માટે આજકાલ ઘણા યુવાનો ચિંતામાં અને કોઈ માનસિક શિકાર બને, ગાંજાના રવાડે ચડી જાય, દારૂના રવાડે ચડી જાય. આપના અને આપણા પાડોશીમાં ક્યાંય પણ આવા વ્યક્તિઓ તમને જોવા મળે તો તમે જાણ કરજો. અમારી પોલીસ તરીકે પહેલી ફરજ હું આપ સૌને એ કહેવા માંગુ છું કે કદાચ કોઈ નશાની લતમાં ચડી ગયો હશે તો અમે સીધો એને કેસ કરીને એની જિંદગી પૂરી કરવા નથી માંગતા. આપણે એને ડી એડિક્શન સેન્ટર, એ વ્યસન મુક્તિ કેન્દ્ર હોય ત્યાં પણ આપણે મૂકીને એમને આ અંધકાર ભર્યું જેનું જીવન છે એમને પાછા લાવી શકીએ, મુખ્ય ધારામાં એમને પાછા લાવી શકીએ. તો વ્યસન મુક્તિ કેન્દ્રોમાં અમે અમારા તરફથી પણ એમને મોકલીશું. ગાંજા ચરસના શિકાર બન્યા હોય તો જે વેચનારા છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું. દારૂના, ડ્રગ્સ, ગાંજા, ચરસ જે પણ જેના વ્યસનની વ્યાખ્યામાં આવે છે એ બધા વ્યસનમાં વેચનારા લોકો સામે કડકમાં કડક મારી પોલીસ કાર્યવાહી કરશે. બીજું, આપ સૌ સીસીટીવી કેમેરા પોતાના ઘરમાં, આજે મોબાઈલ મોંઘો લેવાનો આપણને રૂપિયા છે, આપણી પાસે મોટું વાહન લેવાના રૂપિયા છે, આપણી પાસે મોટું ફર્નિચર લેવાના રૂપિયા છે, પણ સીસીટીવી કેમેરા બહુ સસ્તા ભાવે મળે છે અત્યારે. એ નાખવા માટે આપણી પાસે રૂપિયા નથી, કંજૂસાઈ છે. મારી આપ સૌને વિનંતી છે કે દરેક વ્યક્તિ અથવા સોસાયટી, દરેક ઘરમાં શક્ય ન હોય તો તમે સોસાયટી ભેગી મળીને, સોસાયટીના જે અગત્યના પોઈન્ટ છે, એન્ટ્રી પોઈન્ટ, એક્ઝિટ પોઈન્ટ, ત્યાં સોસાયટીમાંથી અંદર અવાય, બહાર જવાય, એવા મુખ્ય પોઈન્ટ ઉપર જો તમે સીસીટીવી કેમેરા સોસાયટી ભેગી મળીને ઇન્સ્ટોલ કરશે તો તમારી સોસાયટીમાં ચોરીના બનાવ નહીં બને, કોઈ લુખા લફંગાઓ તમારી સોસાયટીમાં આવશે નહીં, અને આવશે તો તરત એની પોલીસ એના ઉપર કડક કાર્યવાહી કરી શકે. એનો પુરાવો તમને મળે, કોણ આવ્યું તો, કોણ ગયું તો, કેટલા વાગે ગયું તો, કયો વાહન લઈને આવ્યો તો. તો મારી આપ સૌને વિનંતી છે, સોસાયટીના માધ્યમથી આપ અથવા તો અહીંયા ઘનશ્યામભાઈને બધા રાજકીય માણસો, કોર્પોરેટર પણ છે, એમની ગ્રાન્ટો પણ, એમની સરકારની ગ્રાન્ટ પણ, સરકાર પણ પ્રોત્સાહન આપે છે અત્યારે આ બધી સીસીટીવી કેમેરા માટે. મહાનગરપાલિકા પણ ખૂબ સારું કામ કરી રહી છે આ બાબતે. પણ સોસાયટીના અંતરિયાળ વિસ્તારમાં જ્યાં સરકાર તરફથી પોસિબલ નથી ત્યાં લોક ભાગીદારીથી પણ આપ સૌ સાથે મળી અને સીસીટીવી કેમેરા, લાઇટિંગની વ્યવસ્થા કરો તો આપણા બધાની સેફટી વધારી શકાય. ભાડા કરાર ખાસ કરો. તમે કોઈ પણ અજાણી વ્યક્તિને મકાન આપો છો, દુકાન આપો છો, અજાણી વ્યક્તિને તમે ભાડે કોઈ મજૂરી ઉપર રાખો છો, પોતાનું કારખાનું છે, તો એનું વેરિફિકેશન થાય, ભાડુઆત ક્યાંનો છે ખરેખર, એનું આધાર કાર્ડ, ફોટા, બેંક ડિટેલ, સગા સંબંધી. કાલ સવારે ન કરે નારાયણ કંઈક બનાવ બને તમારા ઘરમાં કે આસપાસમાં, કંઈક ગંભીર ગુનો કરીને જતો રહે તો એની ઓળખ પાછળથી પકડવો ખૂબ અઘરો પડે આપણે. એટલે તમે આ બધા બેઝિક જે તમે તમારું જીઆઈડીસીનું કારખાનું છે, કોઈ બહારના રાજ્યનો, બહારના જિલ્લાનો કોઈ વ્યક્તિ હોય, તમે એને કામ આપો, રોજગારી, બહુ સારી વાત છે, પણ તમે એના બેઝિક ડોક્યુમેન્ટ રાખો તમારી પાસે. કાલ સવારે કંઈ પણ ચીટિંગ તમારી સાથે કરીને જતો રહે તો એની વિગત આપણી પાસે હોય, તમે પોલીસને પૂરેપૂરી માહિતી આપી શકો, પોલીસ એને
તાત્કાલિક ધોરણે પકડી શકે. ભાડા કરાર માટે, મજૂરનું વેરિફિકેશન માટે, કોઈ જૂના વાહન તમે લેતા હોય અથવા તો જૂનું સોનું તમે ખરીદવા જાઓ તો બિલ વગર ના ખરીદો. ઘણી વખત એ ચોરીનો માલ હોય, બાઇક ચોર કરે, જૂના વાહનોનો જે ગેરેજનું કામ કરતા હોય ત્યાંથી તમને ઘણી વાર સસ્તા ભાવે તમને બાઇક મળી જાય કે ભાઈ આવડું મોટું મોંઘું બાઇક આપણે લેવું નથી, એવો પોસાય એવું નથી આપણને. 70-80 હજાર રૂપિયાનું નવું બાઇક આવે એના બદલે તમને સામેવાળો વ્યક્તિ 25-30 હજારમાં બાઇક આપી દે. પણ આપણે લાઇટ થવી જોઈએ તરત કે 25,000 રૂપિયાનું બાઇક આપણે એમના મળે નહીં, આ કંઈક ચોરીનો હશે. તો બિલ વગર કોઈ વસ્તુ લેવાનો આગ્રહ ન રાખો. કોઈ પણ વસ્તુ હંમેશા બિલ સાથે લ્યો. જે લોકો આવા વેચાણ કરે છે, જૂના વાહનોની લેવેચ કરે છે, એની પણ મારી નમ્ર વિનંતી છે કે એના પણ જાહેરનામા છે, તમે એનું પ્રોપર એના આધાર પુરાવો, એનો આખો એક અમારો ઓફિશિયલ શું કે રજિસ્ટર આવે છે, પૂરા એનો વાહન કોનું છે એ વાહનના આધાર કાર્ડથી માંડીને આરસી બુકને બધું લેવામાં આવે. જે વ્યક્તિને જૂનું વાહન તમે વેચો, જૂનો મોબાઈલ વેચો તો એનું પણ આધાર કાર્ડ, પાન કાર્ડ એ બધી વિગત લેવામાં આવે, જેથી કરીને કાલે સવારે ચોરીનો મુદ્દામાલ હોય અને તમે ભૂલથી લીધો હોય તો પોલીસ તમારી તમારો બચાવ કરે. તમારો આરોપી તરીકે રોલ નથી, તમે અજાણતા લઈ લીધું, પણ તમારી પાસે વિગત હોય ક્યાંથી લીધું, કોની પાસેથી લીધું, ઓનલાઈન તમે પેમેન્ટ કર્યું હોય, આ બધા પુરાવા તમને બચાવી શકે. વધારે વાત નથી કહેતો કારણ કે આપણો આખો એક પ્લેટફોર્મ છે એ આધ્યાત્મિક અને સામાજિક એક્ટિવિટી માટેનું માધ્યમ છે. તેમ છતાં આદરણીય ભાગ્યાભાઈનો મને આગ્રહ હતો કે તમારે અમારાથી મારુતિ મંડળના સભ્યો ભેગા થવાના છે તો તમે બેઝિક થોડુંક જે માહિતી આપશો તો લોકોને ઉપયોગી થશે. આપ સૌનો ખાતરી આપું છું કે સ્કૂલ, કોલેજ, આંગણવાડી જે પણ આપણા વિસ્તારની અંદર આવેલા છે, ભીડભાડવાળા વિસ્તાર આવેલા છે, ત્યાં સવારના સ્કૂલ કોલેજના સવારના શરૂ થવાના સમયે અને સ્કૂલ કોલેજ પૂરી થાય એવા સમયે મારી પોલીસની ગાડીઓ સતત એ વિસ્તારમાં ફરતી રહે છે, જેથી કરીને આપણા બાળકો, નાના બાળકો, સ્કૂલ કોલેજ જતા બાળકો એની સાથે કોઈ છેડતીના બનાવો, કોઈ મારામારીના બનાવો એવા બનાવો ન બને અને શાંતિપૂર્વક પોતાના ઘરે પાછા ફરી શકે. એના માટે પણ મારી ગાડીઓ સતત અત્યારે ફરે છે અને સતત મારી ગાડીઓ ફરતી રહેશે. શિયાળાનો સમય છે, આપ સૌને મારી વિનંતી છે કે ઘરફોડ જે ચોર થાય છે, ચોરી થાય છે, શિયાળામાં સૌથી વધારે ચોરી થાય છે એવું અમારા અનુભવના આધારે અને આંકડાના આધારે હું કહું છું. કારણ કે આપણો મોટા ભાગનો સમય ચોરીનો સમય છે લગભગ 3 વાગ્યાથી શરૂ કરીને સવારે 6 વાગ્યા સુધી, આ 3 કલાકનો સમય હોય છે ને ચોરીનો સમય હોય છે. આવા સમયે બધા માણસો ઘસઘસાટ ઊંઘતા હોય છે. ગમે તેવો માણસ હોય આ ટાઈમે તો ઊંઘી જ જાય અને એટલી બધી ઠંડી પડતી હોય કે કોઈ બહાર જવાની કોઈની ઈચ્છા પણ ન થાય. આવા તકનો લાભ લઈ અને આ ચોરની ટોળકીઓ હોય છે એ આવા જ સમયે ચોરી કરતા હોય છે. પછી બાઇક ચોરી હોય, ઘરમાં તોડીને ઘરફોડ ચોરી કરતા હોય. મારી આપ સૌને વિનંતી છે કે ખાસ સાવચેતી રાખજો. તમે લોકો વેકેશનમાં અથવા તો લાંબી રજાઓ ઉપર લગ્નગાળામાં કંઈ બહારગામ જતા હોય તો તમે પોલીસને જાણ કરો કે અમે 15 દિવસ માટે કે 10 દિવસ માટે બહાર જઈએ છીએ. તો એ આ બધા વિસ્તારમાં પોલીસ નાઇટના ટાઈમમાં પણ પોતાની ગાડીઓ મારફતે, મોટરસાઇકલ મારફતે અને અમારા ખાનગી માણસો મારફતે સતત પેટ્રોલિંગ રાખી શકે અને આપણા વિસ્તારમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે નહીં. ચોર લોકોને ટોળકીને કોઈ સફળતા મળે અને તાત્કાલિક ધોરણે આવા લૂંટારાઓ, ચોર લોકોને પોલીસ પકડી શકે એટલા માટે પણ સાથ સહકાર આપો એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે. વધારે કંઈ કહેવું નથી. મકરપુરા પોલીસ સ્ટેશન વતી આપ સૌનો ખાતરી આપું છું કે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર એ મારું ઘર છે. આપ સૌ મારા પરિવાર છો અને આપ સૌનું ધ્યાન રાખવું એ મારી પ્રાથમિક ફરજ છે અને હું આશા રાખું છું કે હું મારી ફરજમાં સફળ થઈશ ને ભગવાન મને આશીર્વાદ આપે અને આપ સૌનો સાથ સહકાર મળે એવી વિનંતી સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ, જય ડાકોર.